હેલો ગાઈસ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. મજામાં જશો બધા? અને આજે ભાઈ આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે સવારમાં, વહેલી સવારમાં 6:30 વાગ્યામાં. તો અત્યારે ભાઈ આપણે જાગી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ફ્રેશ થઈ અને આપણે પૂજા પાઠ કરી લીધી છે, બરાબર. હવે અત્યારમાં ભાઈ આજે બુધવાર છે, આજે સેશન હોય, મમતા સેશન, એટલે વહેલું જવાનું છે. તો હજુ ટિફિન બનાવવાનું બાકી છે અને કપડાં મશીનમાં ધોવાના છે. આજે પાણીનો વારો છે તો બહુ બધું કામ છે. જુઓ ભાઈ, મશીનમાં આપણે કપડાં ધોવાઈ નાખી દીધા છે. અહીંયા સૂતા છે. અને ચાલો હવે અત્યારે આપણે ટિફિન બનાવી નાખીએ. આજે વિચાર શું છે ટિફિનમાં બનાવવાનો? તો કે ભાઈ આજે ટિફિનમાં બનાવવાની છે દૂધી. તો મસ્ત મજાનું ટિફિન બનાવી નાખીએ. તો યુગ જાગી જાય પછી એ લોકો નાસ્તો કરી નાખે. યુગ 8 વાગે તો જતા રહીએ. આપણે ટિફિન બનાવી ઘરનું બધું જ કામ કરીને સેન્ટરે જવાનું છે. ચલીએ, મળીએ આગળ સેન્ટરે જવાના રસ્તે. જુઓ ગાઈસ, તો આપણે 7:30 જ વાગ્યા છે અને ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો ટિફિનની અંદર આજે આપણે દૂધી બટેટા બનાવ્યા છે. તો જુઓ, દૂધી બટેટાનું શાકમાં છે જ રસો આજે રહી ગયો છે ભાઈ, પણ ચાલશે. બાજરીના રોટલા કર્યા છે. જો ગાઈસ, મને રોટલા બહુ સરસ આવડે છે. જો તો બની ગયા છે બાજરીના રોટલા અને દૂધીનું શાક. આમ તો અમે ટિફિનમાં રોટલી ને દાળ ભાત, શાક રોટલી લઈ જઈએ છીએ, પણ આજે છે ને દાળ ભાત બનાવવાનું કંઈ મૂડ નહોતું. અને આજે આંગણવાડીમાં મમતા દિવસ હોય. આંગણવાડીમાં મમતા દિવસ હોય એટલે મીવાન ફૂલ મોજમાં હોય. ત્યાં ને ત્યાં રમી લે, ત્યાં ને ત્યાં જમી લે, એટલે મીવાનનું મારે કાંઈ ટેન્શન ન હોય. અને આજે રોટલી બનાવવાની હતી, પણ મારી તબિયત થોડીક ઠીક નથી, એટલે રોટલી આજે વાર લાગે. લોટ બાંધવાનો, રોટલી બનાવવાની એટલે વાર લાગે, એટલે એ નથી કર્યું. ફટાફટ આપણે બાજરીના રોટલા બનાવી નાખ્યા છે. અને કપડાં મસ્ત મજાના સૂકવી દીધા છે. બહાર મશીન થઈ ગયું છે ખાલી. હવે કચરા પોતા કરવાના છે, આ લોકોને જગાડવાના છે. જો ગઈશ, કપડાં મસ્ત મજાના સૂકવી દીધા છે. હા, અમારા ઘરથી વ્યૂ છે. બહાર અમારી ગાડી પડી છે મસ્ત. આ વાત્સલ્યવાળો રસ્તો, બીબી સોલંકીવાળો. હવે અત્યારે પાણી આવ્યું હતું સવારમાં. આજે બધું કામ સાથે થયું હતું. પાણી એવું હતું તો પાણી અત્યારમાં આપણે ભરી લીધું છે ભાઈ. મસ્ત મજાનું ફ્રીજમાં બાટલા બધા જ ધોઈને ભરીને મૂકી દીધા છે. જુઓ, એ ભરીને મૂકી દીધા છે. ગોળોને ભરીને મૂકી દીધો છે. હેલ ભરીને મૂકી દીધું છે. પાણીનો ટાંકોય ભરાઈ ગયો છે. એટલે મસ્ત મજાનું આજે ઘણું બધું કામ થઈ ગયું છે. હવે ખાલી 7:30 વાગ્યા છે એટલે કામ આપણું બાકી છે વાસણ કચરા અને પોતા. તો ત્યારે મસ્ત મજાના વાસણ કચરા પોતા કરી નાખીએ અને ભાઈ આપણે જઈએ છીએ જોબ ઉપર. તો આજે બુધવાર છે તો 9 વાગ્યા પહેલાં નીકળી જવાનું છે, એટલે આપણે 8:45 ઘરેથી નીકળી જવાનું છે. તો હવે ચાલો મીવાનને સવારમાં જગાડી દઈએ. જો એ મસ્ત મજાનો સૂતો છે. ભયું, એ ભયું, હાલો હોસ્પિટલ જાવ, ઊભો થઈ જા. મીવું, વ્લોગ ચાલુ છે. ગુડ મોર્નિંગ તો કહી દે. આય એ ગુડ મોર્નિંગ તો કહી દે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ તો કહી દે ભાઈ. જો એને છે ને દુપટ્ટો લઈને હોવાની આદત છે. એ દુપટ્ટો લઈને જ સૂવે સાથે. અને આગળ જોજો, દુપટ્ટા હાથમાં રાખશે અને અંગૂઠાથી મમ કરશે. એલા લે, હસી ગઈ. ગુડ મોર્નિંગ ગાઈસ કહેતા. એલા વાહ, જાગી ગયો ભાઈ દીકો તો. એલા વાહ વાહ. એ ગુડ મોર્નિંગ ગાઈસ. એલા ગુડ મોર્નિંગ ગાઈસ તો કહી દે. તને નથી કેવું? જો ગાઈસ, એ જાગતો નથી, કેમ કે રાત્રે 12-1 વાગ્યા સુધી મને તબિયત ઠીક નથી ને, એટલે મારી સાથે જાગતો હતો. મમ્મા પાણી પીવું. જો ગાઈસ, આવી આદત કોના કોના બાળકોને છે કમેન્ટ કરજો મને. એ નાનપણથી જો આ આદત છે. અંગૂઠો મોઢામાં રાખે, દુપટ્ટો આવી રીતે હાથમાં રાખે, અને જ્યાં સુધી દુપટ્ટો હાથમાં રાખીને અંગૂઠો આવી રીતે મોઢામાં ન રાખે ને ત્યાં સુધી એ સૂવે નહીં. ગુડ મોર્નિંગ કહેતા કહી દે. બ્લોગ ચાલુ છે. ગુડ મોર્નિંગ ગાઈસ કહેતા. કેમ છો બધા? માલી ચવાલ પલી ગઈ છે કે ને? તો જુઓ ગાઈસ, અત્યારે વાગી ગયા છે 9:45, 8:45 જોઈ લો. અને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને હવે જવાનું છે સેન્ટરે. આજે સેન્ટરે નથી જવાનું, આજે અમારે સેચાના ગામ. અમારે છે ને આયુષ્માન આરોગ્ય મંદિરે 5000ની વસ્તી એ હોય છે. એમાં અમારે 2 ગામ આવે છે. ભાચાની અંદર પ્રોપર પૂરી વસ્તી 5000 નથી, એટલે પ્રોપર ભાચાની અંદર અમારું સબ સેન્ટર છે. અને વાજડી 2 વાજડી છે, જૂની અને નવી વાજડી. એ 2 વાજડી અમારે આવે છે સેજાના ગામની અંદર. આજે અમારા બીજા બુધવારે અમારા સેજાના ગામની અંદર મમતા સેશન છે.
તો અને ત્યાં આંગણવાડીમાં મમતા સેશન રાખેલું છે. તો જો અમે તૈયાર થઈ ગયા છે, મેવાનભાઈ પણ તૈયાર થઈ ગયા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, બેગ લઈ લીધું છે. આજે ટિફિન ભર્યું છે કેમ કે આજે વાગી જશે અમારે સાંજના 6. તો જઈએ હવે મમતા સેશન ચાલુ છે. મેવાનભાઈની મોજ બાળકો સાથે. મમતા સેશન છે આંગણવાડીમાં ને મીવાન હાય કે ભાઈ આંગણવાડીમાં બાળકો જમે. મીવાન તું જમવા બેઠા? ગાઈઝ ઓન વર્ક. મમતા સેશન ચાલુ છે, આંગણવાડી છે. આપણે આવી ગયા છે સેન્ટરેથી. હવે અત્યારે ભાઈ હોસ્પિટલે જવાનું છે બિકોઝ કે આપણી તબિયત સારી નથી. તો ગાઈઝ અત્યારે બહુ પેટમાં દુખે છે, હોસ્પિટલે જવાનું છે. મીવાન સૂતો છે અને જગાડે છે એના પપ્પા, એ આવે એટલે અમે હોસ્પિટલે જઈએ. તો આપણે આવી ગયા છીએ હોસ્પિટલે ગયા હતા. મને બહુ પેટમાં દુખતું હતું અને એક ઇન્જેક્શન 2 આપ્યા છે અને થોડી ઘણી દવા આપી છે જે તમે જોઈ શકો છો. આ ઇન્જેક્શન દીધું છે, આની અંદર દવા છે. તો ભાઈ આપણે હોસ્પિટલે જઈને આવ્યા અત્યારે અને તબિયત થોડીક વધારે ખરાબ થઈ ગઈ છે, પેટમાં વધારે દુખે છે. 2-3 દિવસ જમવાની ના પાડી છે એટલે ખાવામાં આપણે ખાલી દહીં, સંતરા, ફ્રૂટ એવું ખાવાના છીએ. જો આ બધી દવાઓ છે. તબિયત અચાનક જ ખરાબ થઈ ગઈ, કંઈક જમવામાં આવી ગયું છે કે આઈ ડોન્ટ નો, કંઈ મને ખ્યાલ નથી. પણ અત્યારે એનર્જી જરાય નથી બોડીની અંદર. અત્યારે યુગ બધું ઘરનું હેન્ડલ કરે છે, મીવાનને રાખે છે. કાલે 1 દિવસની રજા મૂકવી પડે એમ છે બિકોઝ કે હાલત અત્યારે થોડી વધારે કેવરાવેલી છે. એબડોમિનલ ક્રેમ્પ્સ થાય છે બહુ બધા મને સડનલી એવું થયું છે. શાયદ કશું ખાવામાં આવી ગયું છે, કોઈ ખ્યાલ નથી અત્યારે મને. તો આજ માટે બસ આટલો જ બ્લોગ. સાંજે બ્લોગ ઉતારવા માટે હિંમત નથી અત્યારે, એનર્જી જરાય નથી રહી. તો લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ બધા.